આઈ વિનસ, સેન્ટ્રલ બિઝનેસ હબ, નવસારી ગણદેવી રોડ, નવસારી. રૂપકલા, શોપ નંબર 9, વસ્તુપાલ એપાર્ટમેન્ટ નિયર શ્રીનાથ આઈસ્ક્રીમ, દડંગવાડ ટેકરો ઓપોઝિટ સયાજી લાઇબ્રેરી, નવસારી. MDF ચોકલેટ ડેપો, શોપ નંબર 1, ક્રિસ્ટલ એપાર્ટમેન્ટ બિસાઇડ્સ કેનરા બેંક, સિંધી કેમ્પ રોડ, નવસારી. મંગલદીપ TVS, નેશનલ હાઈવે નંબર 8, નિયર મીરા ડોર્સ, કબીલપોર, નવસારી. વિશ્વસનીય દાગીનાનું વિશ્વાસપાત્ર સ્થળ સોની રણછોડભાઈ એન્ડ સન્સ જ્વેલર્સ, પટવાશેરી, નવસારી. પારેખ બ્રધર્સ જ્વેલર્સ, ઓપોઝિટ હનુમાન ટેમ્પલ, મોટા બજાર, નવસારી. અક્ષર વિઝન એરેના, શોપ નંબર 8, શાંતિનાથ કોમ્પ્લેક્સ, શાંતાદેવી રોડ, નવસારી. ન્યૂ ઇન્ડિયા બેકરી, અમારી શાખા નવસારી, મરોલી, સુરત. નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો નવસારીથી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ N7. સમાચારોમાં હું ઈશા નિકમ આપનું સ્વાગત કરું છું. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર પર. જલાલપોર તાલુકા પંચાયતની સામાન્ય સભામાં રાજીનામા ફેમ પૈકી એક સભ્યની હાજરી. કામ મુદ્દે શાસક પક્ષના સભ્યોનો બળાપો. નવસારી મહાનગરપાલિકા દ્વારા રોટરી સર્કલના દબાણો કરાયેલા દૂર. પરણિત યુવાને યુવતીને ફસાવી પ્રેમજાળમાં. દુષ્કર્મ કેસમાં યુવાનની થયેલી ધરપકડ. લુન્સીકુઈ મેદાનના વ્યાપારીકરણ સામે રમતપ્રેમીઓએ આપેલું આવેદનપત્ર. જલાલપોર તાલુકા પંચાયતની સામાન્ય સભામાં આખરી બજેટ રજૂ થયું હતું. આ સામાન્ય સભામાં કારોબારી ચેરમેન સહિત સદસ્યોએ રાજીનામા આપ્યા હતા. તે પૈકી એક મહિલા સદસ્ય હાજર રહ્યા અને નાટકીય રીતે સભા છોડી ચાલ્યા ગયા હતા. જલાલપોર તાલુકામાંથી રાજીનામાનો સિલસિલો ચાલ્યો હતો. બે જૂથો વચ્ચે ખેંચતાણમાં જલાલપોર તાલુકા પંચાયતના 6 જેટલા સદસ્યોએ પણ રાજીનામું ધરી દીધા હતા. બુધવારે જલાલપોર તાલુકા પંચાયતની આખરી સામાન્ય સભા હતી, જેમાં મહત્વનું બજેટ રજૂ થયું હતું. આ સામાન્ય સભામાં રાજીનામું આપનાર 6 પૈકી એક મહિલા સદસ્ય રંજન પટેલ હાજર રહ્યા, જ્યારે અન્ય 5 ગેરહાજર હતા. પ્રેશર ટેકનિક બનાવી રાજીનામું આપનાર સભ્યો પણ સભામાં હાજર થયા. ત્યારબાદ આ મહિલા સભ્ય અચાનક સભા છોડી ચાલતી પકડી હતી. સામાન્ય સભામાં પ્રમુખની મંજૂરી વિના જ મહિલા સભા છોડી ગયા અને રાજીનામા વિશે કોઈ પ્રકારનો જવાબ આપ્યો ન હતો. જલાલપોર તાલુકા પંચાયતની સામાન્ય સભામાં 90 કરોડનું બજેટ રજૂ થયું હતું, જેમાં ધારાસભ્યની ગ્રાન્ટ, એક્ટિવિટી, શિક્ષણ ક્ષેત્રની ગ્રાન્ટ, મહિલા અને બાળ વિકાસની ગ્રાન્ટોનો સમાવેશ થયો હતો. આ સામાન્ય સભા તમામ સદસ્યો માટે આખરી સભા હોય શાસક પક્ષના મહિલા સભ્યોએ કામ નહીં થતા હોવાનો આક્ષેપ કર્યો હતો. જલાલપોર તાલુકાના છીણક બેઠક ઉપરથી ભાજપ પક્ષમાંથી ચૂંટાયેલા મહિલા સદસ્ય રોશની પટેલે પોતાના ક્ષેત્રમાં કોઈ પ્રકારના વિકાસનો કામો થયા નથી તે પ્રકારના ગંભીર આરોપો લગાવ્યા હતા. વારંવાર રજૂઆતો કરવામાં આવી છે, તેમ છતાં તેમની ફરિયાદો સાંભળવામાં આવતી નથી. આજે હું તાલુકા પંચાયત જલાલપોરનું 25-26નો સુધારેલ 26-27નો અંદાજપત્ર રજૂ કરું છું, જેમાં ઉભરતી સિલક 20,93,76,640 પૂરા તેમજ અંદાજેલી આવક 69,57,10,500 છે, તેમજ અંદાજેલ ખર્ચ 67,69,89,500 છે અને આમ બંધ સિલક 22,80,97,640 છે. આજે જે સામાન્ય સભા મળી એમાં ઘણા તમારા જ સભ્યોએ કામ ન થવાના આક્ષેપો કર્યા છે, એ બાબતે શું કહેશો? કામ તો મોટે ભાગે બધા થયેલા જ છે અને જે બાકી છે એ બી પૂરા થઈ જશે. મંજૂર થઈ ગયા છે અને કામ નથી થયા છે. મંજૂર થયા છે. હમણાં હોળીની રજા ગઈ, મજૂરો બધા મળે નહીં, એના માટે કામ જરાક. કયા કામો બાકી છે અને કયા કામના છે? હવે મનીષાબેન કીધું તો મહુવાના કામો બાકી છે ને આપણે છીણામના. શું બાકી છે એમાં? હવે એમને પૂછો તો એમને જ ખબર હશે. એ લોકો અમને કીધું નથી કે કયા કામ બાકી છે. કામો બાકી છે એટલું જ કહેવામાં આવ્યું છે. રાજીનામું આપ્યું એ પણ આવીને બેઠા હતા મિટિંગમાં, એ બાબતે તમને પહેલાં જ કહેવામાં આવ્યું છે કે મને હાથોહાથ રાજીનામા મળ્યા નથી, એટલે હું તમને એવું કહી નહીં શકું કે કોણે રાજીનામું આપ્યું છે ને કોણે નથી આપ્યું.
કામ બેન એક સભ્ય આવ્યા હતા, તમે એને કંઈ પૂછ્યું નહીં, જવા દીધા કે કંઈ આપણી મિટિંગ ચાલુ હતી એટલા માટે રાજીનામાનું પૂછ્યું ને? હવે પહેલાં તમે જણાવી દીધું કે રાજીનામું આપ્યું છે, પૂછ્યું ને બેન કે રાજીનામું? મેં તમને પહેલાં જ કીધું છે કે રાજીનામા મારો હતો કોઈ પણ વ્યક્તિએ મને હતો આપ્યા નથી, એટલે હું તમને એ બાબતે કહી જ નહીં શકું કે કોણે રાજીનામું આપેલું છે કોણે નથી આપેલું. મારા માટે બધા સભ્યો સરખા જ છે. છેલ્લે 2.5 વર્ષથી જે કામ મૂકેલા હતા એ કામ છે તે રસ્તાના છે, શેરો છે, એવા અમુક કામો થઈ ગયા છે અને અમુક કામો હજુ પેન્ડિંગ બાકી છે. આગળની જે મિટિંગ હતી એમાં અમે રજૂઆત કરેલી હતી, પણ એમાં એવું કીધું હતું કે એ કામ ચાલુ થઈ જશે, પણ હજી હાલમાં ચાલુ થવામાં આવ્યા છે નથી અત્યારે. પરંતુ પ્રમુખ મેડમ સાથે અમે રજૂઆત કરેલી છે તો કીધું છે કે હવે પછી એ કામ ચાલુ કરાઈ જશે. અને આપણા એસઓ સાહેબે એવું કીધું છે કે હોળી પર મજૂર ગયા હતા, હવે આવી ગયા છે તો હવે એ કામ ચાલુ કરી જશે. જોઈએ હવે આપણે કેટલા વખતમાં એ કામ શરૂ કરે છે. અધૂરા કામ કેટલા બાકી છે? અધૂરા કામ માનવાની 50% જેટલા તો ખરા છે. અમે છેલ્લા 2.5 વર્ષથી અમારા જે મહુવાના કામો પાસ થયા છે તાલુકામાંથી, એમાંથી એક પણ કામો હજુ કરવામાં નથી આવ્યા. લગભગ 20% જેવા કામ થયા છે, બાકીના કામો હજુ બાકી છે. મેં લાસ્ટ ટાઈમ મિટિંગમાં પણ રજૂઆત કરી હતી કે મહુવાના કામો ક્યારે સ્ટાર્ટ કરવાના, ત્યારે પણ કહેવામાં આવ્યું હતું કે ચાલુ થઈ જશે થોડો ટાઈમમાં. પછી 1-2 વાર મેં કોન્ટ્રાક્ટરને ડાયરેક્ટ પણ ફોન કર્યો હતો તો એમણે પણ કીધું કે કામ ચાલુ થઈ જશે, પણ હવે અમારી ટર્મ પૂરી થઈ જવાની છે છતાં પણ હજુ કામો ચાલુ નથી થયા. એટલે આ છેલ્લી અમારી મિટિંગ છે એટલે અમે પાછી રજૂઆત કરી કે હવે અમારી ટર્મ પતવાની છે તો એટલીસ્ટ અમારી ટર્મ પતવા પહેલાં એ કામો સ્ટાર્ટ થઈ જાય તો વધારે સારું. કારણ કે પ્રજાઓને અમે કહીએ છીએ કે આ કામો પાસ થઈ ગયા છે, પ્રજાને અમે કહીએ છીએ કે આ કામો પાસ થઈ ગયા છે તો પ્રજા અમને પૂછવા આવે છે કે તમે કહો છો કે કામ પાસ થઈ ગયા છે, કામો કેમ? એટલા માટે અમારી સામાન્ય સભામાં કામો માટે અમે રજૂઆત કરી કે અમારા કામો જલ્દીથી જલ્દી શરૂઆત થાય એવી આશા રાખીએ છીએ. નવસારી શહેરના દુધિયા તળાવ રોટરી સર્કલથી ટેકનિકલ સ્કૂલ તરફ જતા રસ્તા ઉપર દબાણો હટાવવામાં આવ્યા હતા. પ્રતિદિન ટ્રાફિકની સમસ્યા વકરી રહી છે, ત્યારે માર્ગ ઉપર ગેરકાયદે બાંધકામો દૂર કરવાની કામગીરી કરવામાં આવી હતી. નવસારી મહાનગરપાલિકા દ્વારા શહેરમાં દબાણ હટાવો ઝુંબેશ પૂરજોશમાં ચલાવવામાં આવી રહી છે. નવસારીના દુધિયા તળાવ પાસે આવેલા રોટરી સર્કલ નજીક ટ્રાફિકની સમસ્યા વકરી જાય છે. રોટરી સર્કલથી ટેકનિકલ સ્કૂલ તરફ જતા માર્ગ પર ટ્રાફિકની સમસ્યા હળવી કરવા માટે મહાનગરપાલિકા દ્વારા રસ્તાની આજુબાજુના દબાણો દૂર કરવાની કામગીરી ટાઉન પ્લાનિંગ વિભાગ દ્વારા કરવામાં આવી હતી. રોટરી સર્કલથી માર્ગના બંને તરફના ગેરકાયદેસર દબાણો દૂર કરી મુખ્ય માર્ગને ખુલ્લો કરવામાં આવ્યો હતો. નવસારી મહાનગરપાલિકા બન્યા બાદ શહેરમાં ટ્રાફિકના ભારણને હળવો કરવા માટે ગેરકાયદેસર બાંધકામોને તોડી પાડવાની કામગીરી સતત ચાલી રહી છે. રોટરી સર્કલ પાસે ગેરકાયદેસર ફ્લોર મિલને પણ તોડી પાડવામાં આવી હતી. ટેકનિકલ સ્કૂલ તરફ જતા માર્ગને મહાનગરપાલિકા દ્વારા ખુલ્લો કરવામાં આવ્યો હતો. નવસારીમાં ટ્રાફિક સમસ્યા નિવારવા માટે અડચણરૂપ દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે. નવસારીમાં ઇન્સ્ટાગ્રામ પર થયેલી ઓળખાણ બાદ લગ્નની લાલચ આપી યુવતી સાથે દુષ્કર્મ કરનાર યુવાનને પોલીસે ઝડપી પાડ્યો હતો. નવસારીમાં એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જેમાં ઇન્સ્ટાગ્રામ પર થયેલી ઓળખાણ બાદ લગ્નની લાલચ આપી યુવતી સાથે શારીરિક સંબંધ બાંધી છેતરપિંડી કરનાર શખ્સ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદી યુવતીની ઓક્ટોબર 2024માં ઇન્સ્ટાગ્રામ દ્વારા નવસારીના મનીષ રાઠોડ સાથે ઓળખાણ થઈ હતી. મનીષે પોતાની જાતને કુંવારો ગણાવી યુવતીને લગ્નની જાળમાં ફસાવી હતી. ઓક્ટોબર 2024માં નવસારીમાં પરિચિતને ત્યાં યુવતીને બોલાવી હું તારી સાથે જ લગ્ન કરવાનો છું તેમ કહી તેની મરજી વિરુદ્ધ જબરજસ્તી શારીરિક સંબંધ બાંધ્યા હતા. બાદમાં આરોપી અવારનવાર એરુ નજીક આવેલી હોટલમાં યુવતીને લઈ જઈ દુષ્કર્મ આચરતો હતો. ગત તારીખ 5/3/2026ના રોજ જ્યારે ફરિયાદી યુવતી મનીષના ઘરે પહોંચી ત્યારે સત્ય સામે આવ્યું હતું. યુવતીને જાણવા મળ્યું કે મનીષ કુંવાર હોવાનો જે દાવો કરતો હતો તે તદ્દન ખોટો હતો. આરોપી મનીષ 8 વર્ષ પહેલાં જ પરણી ચૂક્યો છે અને તે એક બાળકનો પિતા પણ છે. પોતાની સાથે થયેલી આ વિશ્વાસઘાત અને શારીરિક શોષણ અંગે અંતે યુવતીએ હિંમત દાખવી હતી. નવસારીના રમતગમત પ્રેમીઓ દ્વારા લુન્સીકુઈ મેદાનનું વેપારીકરણ હટાવવા કમિશનરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. નવસારી લુન્સીકુઈ મેદાન ઐતિહાસિક મેદાન છે. રમત પ્રેમીઓ, ખેલાડીઓ, યુવાનો માટે શહેરમાં લુન્સીકુઈ મેદાન જ એકમાત્ર વિકલ્પ છે. પરંતુ નવસારી મહાનગરપાલિકા દ્વારા આ લુન્સીકુઈ મેદાનમાં અનેક તાઇફાઓ કરી ક્રિકેટ ગ્રાઉન્ડનું સત્યાનાશ વાળવામાં આવ્યું છે. ફ્લાવર શો બાદ મેદાનમાં માટી પૂરણ થયું, પરંતુ લુન્સીકુઈ મેદાનને રમતગમત માટે સુચારુપણે બનાવવામાં આવ્યું નથી. હવે લુન્સીકુઈ મેદાનમાં વિશાળ ડોમ બનાવાયો છે.
આ ડોમમાં હેન્ડીક્રાફ્ટ ટ્રેડફેરનું આયોજન થનાર છે. આ પ્રકારના ટ્રેડફેર વેપારી મેળાને કારણે લુન્સીકુઈ મેદાનનું વ્યાપારીકરણ થઈ રહ્યું છે. આ બાબતે નવસારીના રમત પ્રેમીઓ, રમત મંડળના સભ્યો તેમજ ક્રિકેટ એસોસિએશનના સભ્યો દ્વારા મહાનગરપાલિકાના નાયબ કમિશનરને આવેદનપત્ર આપી લુન્સીકુઈ મેદાનનું વ્યાપારીકરણ અટકાવવાની માંગ કરી હતી. નવસારી લુન્સીકુઈના મેદાનમાં હાલમાં હેન્ડીક્રાફ્ટ મેળા માટે ડોમ બનાવવામાં આવી રહ્યો છે. આ મહાનગરપાલિકાએ જે ભૂતકાળની અંદર નગરપાલિકામાં ઠરાવ થયેલો હતો કે આ કોમર્શિયલ પ્રવૃત્તિ માટે મેદાન આપવું નહીં, માત્ર રમતગમતની પ્રવૃત્તિ જ આ મેદાનમાં કરવી, પરંતુ તે ઠરાવનો પણ ઉલ્લંઘન થયો છે. હવે વેકેશન પડવાની તૈયારીમાં છે. બાળકો માટે રમતગમતને જ્યાં એકમાત્ર મેદાન છે અને તમે જુઓ તો આ મેદાનની અંદર વેકેશનની અંદર સવારથી સાંજ સુધી સેંકડો બાળકો રમતા હોય છે. આ વર્ષે પુરાણ થયું તેને કારણે અને આ જે કોમર્શિયલ પ્રવૃત્તિ ચાલુ થઈ તેને કારણે બાળકોને માટે વેકેશનમાં રમવાનું આ એકમાત્ર મેદાન પણ જૂટવાઈ જશે. આ સંજોગોની અંદર રમતગમત પ્રેમીઓ અને નવસારીના નગરજનોએ વિરોધ કરવા માટે આજે મહાનગરપાલિકામાં આવીને કમિશનર સાહેબને આવેદનપત્ર આપવાનું નક્કી કરેલું હતું, પરંતુ કમિશનર સાહેબ અને ડેપ્યુટી કમિશનર સાહેબ હાજર નહીં હોવાથી વસાવા સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. અમારી માગણી એટલી જ છે કે આવા કોઈપણ જાતના કોમર્શિયલ પ્રવૃત્તિ આ મેદાનની અંદર નહીં થાય અને બની શકે તો આ ડોમને હટાવીને અન્યત્ર બીજી બાજુ જગા ફાળવીને ત્યાં આગળ આવો કોઈ મેળો કરે તો યોગ્ય લાગશે. આજરોજ નવસારી ડિસ્ટ્રિક્ટ સ્પોર્ટ્સ એસોસિએશન દ્વારા લુન્સીકુઈ ગ્રાઉન્ડના ઉપયોગ બાબતે કેટલીક તેમની રજૂઆતો હતી, જેના અનુસંધાને નવસારી મ્યુનિસિપલ કોર્પોરેશનમાં રૂબરૂ આવેદનપત્ર આપેલું છે. એમની જે રજૂઆતો છે એને ધ્યાનમાં રાખીને આવનારા સમયની અંદર કોર્પોરેશન દ્વારા વ્યવસ્થિત રીતે યોગ્ય પગલાં લેવામાં આવશે. અને નવસારી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા લુન્સીકુઈ ગ્રાઉન્ડનું ડેવલપમેન્ટની જે કામગીરી હાથ ધરવામાં આવેલી છે એમાં ખાસ કરીને જે સ્પોર્ટ્સની જે એક્ટિવિટી કરવાની છે અને સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ તરીકે જેનું ડેવલપમેન્ટ કરવામાં આવી રહ્યું છે, એટલે એવું કોઈ અન્ય કોઈ કોમર્શિયલ અથવા અન્ય રીતે કોઈ વપરાશ કરવાનો કોઈ પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. પરંતુ તેમ છતાં જે એસોસિએશન દ્વારા જે તેમની જે લાગણી વ્યક્ત કરવામાં આવેલી છે એને ધ્યાનમાં રાખીને આગામી સમયમાં યોગ્ય જરૂરી તમામ તકેદારી તેમજ પગલાઓ લેવામાં આવશે. આરકે પ્રેરણા સોશિયલ એજ્યુકેશન અને વેલફેર ટ્રસ્ટના ઉપક્રમે વિશ્વ મહિલા દિવસ મનાવાયો હતો. મહિલા એડવોકેટ અને શિક્ષિકાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. 8મી માર્ચ એટલે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ. સમાજ અને ઘર પરિવાર વચ્ચે સમન્વય સાંધી વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ કામ કરી સમાજમાં પોતાની આગવી ઓળખ પ્રસ્થાપિત કરનાર મહિલાઓને સન્માનિત કરવા માટે આરકે પ્રેરણા સોશિયલ એજ્યુકેશન અને વેલફેર ટ્રસ્ટ દ્વારા વિશેષ આયોજન કર્યું હતું. નવસારીમાં સફળ મહિલા એડવોકેટ અને સમાજ ઘડતરનું કામ કરનારી શિક્ષિકા તેમજ સામાજિક ક્ષેત્રમાં વિશેષ યોગદાન આપનારી મહિલાઓને અભિવાદિત કરવામાં આવી હતી. નારાયણલાલા લો કોલેજના આચાર્ય ડૉક્ટર ચેતના ચાંપાનેરી, એડવોકેટ યોગિતા મિસ્ત્રી, કેસરબા કન્યા વિદ્યાલયના ઉપશિક્ષિકા નયના આહિર, આરકે પ્રેરણા ટ્રસ્ટના પ્રમુખ ચેતનાબેન આહિર તેમજ વિશેષ સફળતા પ્રાપ્ત કરનારી મહિલાઓને અભિવાદિત કરવામાં આવી હતી. વિશ્વ મહિલા દિવસની ઉજવણી શા માટે કરવામાં આવે છે એ તો આપણે જણાવ્યું છે, પરંતુ હું દરેક વ્યક્તિને એ જ કહેવા માંગીશ કે મહિલા દિવસની ઉજવણી ફક્ત 8મી માર્ચ ના દિવસે ન કરતા, પરંતુ 365 દિવસ મહિલાઓનું સન્માન માન આપી અને આખા વિશ્વમાં, ભારતમાં કે અન્ય દેશોમાં પણ મહિલાઓને માન આપવામાં આવે, સન્માન આપવામાં આવે. આજે દરેક સ્તરે મહિલાઓ પુરુષો સાથે ખભે ખભા મિલાવીને કામ કરી રહી છે અને પૂરી નિષ્ઠાથી કામ કરી રહી છે. આરકે પ્રેરણા ટ્રસ્ટની ટ્રસ્ટી તરીકે મેં આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની નિમિત્તે સ્ત્રી શક્તિનો એક કાર્યક્રમનું આયોજન કરેલું, જેમાં મારા મુખ્ય મહેમાનો અને અન્ય તમામ મહેમાનો ઉપસ્થિત રહેલા. આજના દિવસે હું માત્ર એટલું જ કહીશ કે સ્ત્રી તરીકે અમે એક શક્તિ છે અને એ શક્તિ દરેક સ્ત્રીમાં એ શક્તિ રહેલી છે. એ શક્તિ બહાર લાવી અને એ જે અમારામાં આવી છે એ દરેકમાં શક્તિ બહાર આવે અને જે આપણી અંદર નબળી સ્ત્રીઓ છે, લાઈક જેને સમાજમાં
થોડી હજુ બી પછાત છે એની અંદર એની અંદર રહેલી શક્તિ જાગૃત થાય અને એ પણ આપણી સમોવડી બને એવા પ્રયત્નો ચાલો આપણે આજથી કરીએ. સમાચારો સમાપ્ત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર પર. જલાલપોર તાલુકા પંચાયતની સામાન્ય સભામાં રાજીનામા ફેમ પૈકી એક સભ્યની હાજરી. કામ મુદ્દે શાસક પક્ષના સભ્યોનો બળાપો. નવસારી મહાનગરપાલિકા દ્વારા રોટરી સર્કલના દબાણો કરાયેલા દૂર. પરણિત યુવાને યુવતીને ફસાવી પ્રેમજાળમાં. દુષ્કર્મ કેસમાં યુવાનની થયેલી ધરપકડ. લુન્સીકુઈ મેદાનના વ્યાપારીકરણ સામે રમતપ્રેમીઓએ આપેલું આવેદનપત્ર. તો આ હતા આજના સમાચારો. બન્યા રહો અમારી સાથે અને જોતા રહો નવસારીથી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ N7. નમસ્કાર.